કેશોદના નુનારડા ગામે ચોરાયુ માતાજીની સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રી મહોત્સવનું હર્ષોલ્લાસ સાથે ધાર્મિક ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ રહી છે। ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું ખૂબ જ મહત્વ રહેલું છે। વર્ષના દર 3 મહિને નવરાત્રી મનાવવામાં આવે છે। હાલમાં ચૈત્ર મહિનાની સુદ એકમની નોમ સુધી ચૈત્ર નવરાત્રીની ઉપાસના ભક્તજનો કરી રહ્યા છે। ત્યારે કેશોદના નુનારડા ગામે પણ ચોરાયુ માતાજીના પટાંગણમાં ચૈત્રી નવરાત્રી છેલ્લા 21 વર્ષથી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે। તેમજ છેલ્લે દિવસે હવન તથા સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। આ માતાજીના પટાંગણમાં દર વર્ષે જેઠ મહિનાના પહેલા સોમવારે માતાજીની સમૂહ પ્રસાદીનો ખર્ચ કરી બાદમાં સારો વરસાદ થતા વાવણી કરવામાં આવે છે। આ પ્રસંગમાં સમસ્ત ગામ બહોળી સંખ્યામાં જોડાય છે। નવરાત્રીના આઠમના દિવસે રાત્રે કાન ગોપી રમાડવામાં આવતા આજુબાજુના 8 ગામના ગ્રામજનો બહોળી સંખ્યામાં નિહાળવા આવે છે। તેમજ બપોરે અને સાંજના પ્રસાદીનું આયોજન થતા આજુબાજુના ગામડામાં ટીટોડી ઘનસારી ખમીદાણા લોકો પ્રસાદીમાં જોડાય છે। તેમજ દરરોજ રાત્રિના નાની બાળાઓ અને યુવાનો અહીં ગરબે ઘૂમે છે। તેમજ બાળકોને પ્રસાદ અપાય છે। સારણ ચોરાયુ માતાજી આ પરંપરા જાજા સમય થયા બેઠા 450 વર્ષ થયા અને આ માતાજીનું નામ ચોરાયુ માતાજી છે। અને અહીંયા વરસાદ જમણવાડ અને ચા પાણી અને દીકરીઓના નાનેથી મોટી દીકરીઓના ઇનામો આપીએ અને આખું 21 વર્ષથી અમે ઉજવીએ। અને 3 ગામ જમે છે, નુનાડું, ટીટોડી, ખમીદાણું, ગહારી। અને પરંપરા માતાજીને હજી સળતી કળા અમારી રાખે ને અમને આવા પ્રસંગો કરવા દે આયુમાં અને ગામ સમજતી અને ગામ મેન બધા સૌનો સાથ, સૌનો વિકાસ। બોલો ચોરાયુ। જય વિરાણી, એસના ન્યૂઝ, કેશોદ।